આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 11.3 એનો દાખલા નંબર 2 છે શીખવાના છીએ. એની અંદર કહે છે કે અહીંયા નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. એટલે નીચે આપણને શંકુ આકારનું જે પાત્ર વાસણ છે એના માટેના અલગ અલગ માપ આપેલા છે. ધારો કે પહેલા દાખલામાં જોઈએ તો આપણને ત્રિજ્યા 7 આપી છે અને ત્રાસી ઊંચાઈ 25 આપી છે. બીજા દાખલામાં ઊંચાઈ 12 છે અને ત્રાસી ઊંચાઈ 13 છે. તો આના વડે જે પણ પાત્ર બનશે એની ક્ષમતા આપણે શોધવાની છે. હવે ક્ષમતા એટલે શું થાય તો કે એની અંદર કેટલું સમાઈ શકે એનું માપ. તો કે હવે એ પાછું માપ શેમાં જોઈએ છે? લીટરમાં. યસ, એટલે અહીંયા એની અંદર કેટલા લીટર કોઈ પણ વસ્તુ સમાઈ શકે એ આપણે શોધવાનું છે. હવે જોઈએ તો એના માટે ગણતરી કરીએ, કારણ કે સીધું ડાયરેક્ટ આપણને લીટરમાં નહીં મળે. જે આપણને એકમમાં આપ્યું છે એકમમાં જવાબ મળશે. ધારો કે અહીંયા સેન્ટીમીટરમાં આપ્યું છે તો જવાબ છે સેન્ટીમીટર ઘનમાં મળશે. એમાંથી પછી આગળ આપણે લીટરમાં ફેરવશું. જોઈએ કેવી રીતે ફેરવશું. ચલો સૌથી પહેલા દાખલા નંબર 1 માટે લખીએ તો કે આપણને એક અહીંયા શંકુ આકાર આપ્યો છે. શંકુ આકાર માટે બે વસ્તુ આપણને આપી દીધી. કઈ બે વસ્તુ આપી તો કે અહીંયા એક ત્રિજ્યા આપી દીધી છે r બરાબર આપણને શું કીધું છે 7 સેન્ટીમીટર. પછી તો કે ત્રાસી ઊંચાઈ આપી છે l બરાબર આપણને 25 સેન્ટીમીટર છે એ કીધા છે. ચલો તો r અને l ઉપરથી હવે આપણે અહીંયા h ગોતવો પડશે. શા માટે h ગોતવો પડશે? તો સૂત્ર યાદ કરીએ કે ભાઈ શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું થશે 1/3 પાઈ r સ્ક્વેર h. એટલે આપણે જરૂર કોની પડશે? r અને h ની. જ્યારે અહીંયા h આપણને આપેલો નથી. યસ, એટલે હવે અહીંયા h છે એ સૌથી પહેલા આપણે ગોતવો પડશે. પછી આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકીને આગળ સાદુરૂપ આપશું. ચલો તો હવે અહીંયા લખીએ કે જે વસ્તુ પહેલા આપી છે લખી નાખીએ કે દાખલા નંબર 1 માટે શંકુ માટે શું આપણને આપ્યું છે તો કે ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ l બરાબર 25 સેન્ટીમીટર. ચલો હવે આપણે h શોધવાનું છે. તો અહીંયા જે પાયથાગોરસનું સૂત્ર છે વાપરીએ કે ભાઈ અહીંયા ધ્યાનથી જો તો કાટખૂણો બને છે એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. યસ, એટલે એ સૂત્ર વાપરીએ એટલે l નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે કે h નો વર્ગ પ્લસ r નો વર્ગ. કિંમત મૂકી દઈએ. l ની કિંમત કેટલી છે તો કે 25 છે એટલે અહીંયા આપણે 25 નો વર્ગ કરીએ બરાબર h ખબર નથી એમને એમ રહેવા દઈએ પ્લસ r નો વર્ગ, r એટલે કે 7 નો વર્ગ. ચલો 25 નો વર્ગ તો કે 25 ગુણ્યા 25 કરીએ એટલે આપણને મળશે 625. યસ, એટલે કે જો તમને ન ફાવે તો અહીંયા તમે નોર્મલી ગુણાકાર કરી શકો છો. યસ, એટલે અહીંયા આપણને 625 મળશે બરાબર h સ્ક્વેર પ્લસ 7 નો વર્ગ એટલે 7 7 49. ચલો મારે h ને કરતા બનાવો છે એટલે જે 49 એને સામે લઈ જઈએ. 49 અત્યારે પ્લસ છે, ડાબી બાજુ છે એટલે માઇનસ થશે. એટલે અહીંયા 625 માઇનસ 49 બરાબર h નો વર્ગ. બાદ બાકી કરી દઈએ કે ભાઈ 625 છે એમાંથી આપણે 49 છે બાદ કરીએ. ધારો કે 49 બાદ કરશું. ધારો કે અહીંયા 5 માંથી 9 ને જે 10 કો લઈએ 1, અહીંયા 15, 15 માંથી 9 બાદ કરીએ એટલે 6, 1 માંથી પાછા 4 ને જે 10 કો લઈએ અહીંયા 5, અહીંયા 1 એટલે 11 માંથી 4 જશે એટલે આપણને મળશે 7 અને 5 ના 5 એમના એમ. યસ, એટલે આપણને જે જવાબ મળ્યો કેટલો મળશે તો કે અહીંયા 576 બરાબર h નો વર્ગ. હવે વિચારે 576 કોનો વર્ગ છે? જો કદાચ આપણને 1 થી 30 સુધીના જો વર્ગ યાદ હોય તો ખબર પડી જાય કે ભાઈ અહીંયા 576 છે એ 24 નો વર્ગ છે. પણ કદાચ આપણે માની લઈએ કે ભાઈ કદાચ આપણને ખબર નથી તો કેવી રીતે ગોતી શકાય? તો એની પર આપણે ગણતરી કરી કે જેથી આપણને કદાચ ન ખબર હોય તો કેવી રીતે ગોતી શકાય એ પણ આપણને ખ્યાલ આવી જાય. તો હવે આપણે શું કરવાનું? સૌથી પહેલા તો જે અહીંયા સંખ્યા હોય એના અવિભાજ્ય અવયવ પાડી દેવાના. ધારો કે આને આપણે સૌથી પહેલા 2 વડે ભાગી શકીએ એટલે 2 દુ 4, 1 વધશે. ભાગાકાર તો પછી તમે નોર્મલી જાતે કરી શકો છો. હું અહીંયા સીધો ડાયરેક્ટ કરું છું. 2 દુ 4, 2 અઠા 16, પાછા 2 અઠા 16, પાછા 2 વડે ભાગાકાર કરીએ 1, 4, 4 અને 14 તો આપણને ખબર જ છે ભાઈ 12 નો વર્ગ છે. એટલે અહીંયા 12 નો વર્ગ થયો અને સાથે 2 નો પણ વર્ગ થયો. હવે 12 નો વર્ગ અને 2 નો વર્ગ બંનેનો ગુણાકાર કરી દે એટલે કે 12 દુ 24 એટલે કેટલા થશે અહીંયા 24 નો વર્ગ છે એ આપણને મળી જશે. એટલે આવી રીતે છે એ તમે અવિભાજ્ય અવયવ પાડીને ગણતરી કરી શકો છો.
ચાલો તો હવે અહીંયા બંને બાજુ વર્ગમૂળ લઈએ, બ્રેકેટમાં લખીએ કે બંને બાજુ વર્ગમૂળ લેતા. ચાલો હવે બંને બાજુ વર્ગમૂળ લઈશું એટલે આપણને અહીંયા જવાબ મળી જશે 24 બરાબર h. અને તેથી આપણે લખી શકીએ ભાઈ તેથી h બરાબર શું થશે 24 સેન્ટીમીટર. ચલો હવે આપણો જે મેઇન પ્રશ્ન હતો એના તરફ જઈએ કે ભાઈ અહીંયા આપણે એનું ઘનફળ શોધવાનું હતું. યસ એટલે હવે એનું ઘનફળ શોધીએ કે ભાઈ શંકુનું ઘનફળ બરાબર સૂત્ર લખે 1/3 પાય r સ્ક્વેર h. કિંમત લખે 1/3 પાયની કિંમત તો કે 22/7. r ની કિંમત તો કે r ની કિંમત કેટલી છે તો કે r ની કિંમત આપણને અહીંયા આપી છે 7. યસ એટલે હવે અહીંયા 7 લખી નાખીએ. પણ અહીંયા r નો વર્ગ છે એટલે 7 કેટલી વખત આવશે 2 વખત આવશે અને h ની કિંમત આપણને અહીંયા મળી 24. ચલો હવે છેદ ઉડાડી દઈએ તો 7 7 છે જતા રહેશે અને 24 છે એને આપણે ધારક 2 ભાગ પાડી દઈએ 8 તેરી 24 કે જેથી કરીને છેદના 3 3 પણ નીકળી શકે. ચલો હવે જરાક જોઈએ કે ભાઈ અહીંયા વધ્યું શું તો કે અંશમાં 22 વધ્યા ગુણ્યા 7 વધ્યા ગુણ્યા 8 વધ્યા. ચલો 7 8 તો કે એ તો આપણે નોર્મલ કરી શકીએ 7 8 56 એટલે અહીંયા 22 ગુણ્યા 56. ચલો હવે અહીંયા 22 ગુણ્યા 56 છે એટલે 56 અને 22 બંનેનો ગુણાકાર કરી દઈએ અહીંયા રફમાં તો કે 56 ગુણ્યા 22 2 નો 0 2 ગુણ્યા 6 એટલે 6 દુ 12 વધી પડી 1 5 દુ 10 અને 1 11. પાછો 2 વડે જ ગુણાકાર કરવાનો છે આની આ જ સંખ્યા આવશે. યસ એટલે 2 3 2 અને 1 એટલે આપણો જે ફાઇનલ જવાબ છે કેટલો થશે 1232 સેન્ટીમીટર ઘન. કારણ કે અહીંયા ઘનફળ છે એટલા માટે સેન્ટીમીટર ઘન આવશે. ચલો હવે આગળ જોઈએ તો હવે આપણને અહીંયા જે પૂછ્યું છે એ લીટરમાં ક્ષમતા પૂછી છે. હવે લીટરમાં ક્ષમતા એટલે શું થાય તો કે હવે અહીંયા આપણે લીટરમાં ફેરવવું પડે. યાદ કરીએ કે ભાઈ અહીંયા 1000 સેન્ટીમીટર ઘન જ્યારે ભેગા થાય ત્યારે શું થશે તો કે ત્યારે 1 લીટર થાય. એટલે આપણે અહીંયા લીટરમાં ફેરવવા માટે 1000 વડે ભાગાકાર કરવાનો એટલે અહીંયા 1000 વડે ભાગાકાર કરી નાખીએ અને 1000 વડે ભાગાકાર કરી નાખશું એટલે છેદમાં 3 મીંડા આવી જશે અને હવે આનો એકમ લીટર થઈ ગયો. અને 3 મીંડાને કાઢવા માટે છેલ્લેથી આપણે 3 અંક પહેલાં પોઈન્ટ મૂકી દઈએ એટલે આપણને અહીંયા મળશે 1.232 લીટર. યસ એટલે આવી રીતે છે અહીંયા જે પાત્ર છે એની ક્ષમતા લખી નાખીએ છેલ્લા વાક્યમાં. તેથી પાત્રની ક્ષમતા 1.232 લીટર થાય. યસ એટલે અહીંયા આપણને આ દાખલો છે એ પૂર્ણ થયો. ચલો હવે આગળ જોઈએ બીજા દાખલા માટે તો કે બીજા દાખલા માટે આપણને શું આપ્યું છે તો કે ઊંચાઈ છે એ 12 આપી છે અને ત્રાંસી ઊંચાઈ 13 આપી છે. તો અહીંયા આકૃતિ દોરીએ અને પછી એના આધારે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આપણને જે ઊંચાઈ છે એ આપણને 12 આપી છે એટલે અહીંયા આપણે 12 લઈ લઈએ h બરાબર અને ત્રાંસી ઊંચાઈ એટલે કે આ l એ આપણને 13 આપ્યા છે. ચલો તો હવે અહીંયા પ્રશ્ન આપણે થયો કે ભાઈ ઘનફળ શોધવું હોય તો સૂત્ર થાય 1/3 પાય r સ્ક્વેર h. તો જરૂર કોની કરવી પડશે r અને h ની. h તો છે આપણી પાસે પણ r છે ના. તો સૌથી પહેલાં આપણે શું શોધવું પડશે અહીંયા r એટલે કે ત્રિજ્યા છે શોધવી પડશે પછી આપણે આગળ દાખલો કરી શકશું. યસ એટલે હવે અહીંયા જે આપણને વસ્તુ આપી છે એ લખી નાખીએ કે ભાઈ શું આપ્યું છે તો કે ઊંચાઈ 12 છે અને ત્રાંસી ઊંચાઈ 13 છે. તો હવે અહીંયા લખી અને પછી આપણે ત્રિજ્યા શોધીને આગળ દાખલો કરીએ. લખીએ ઉકેલમાં 2 નંબરમાં શંકુ માટે આપણને શું આપ્યું છે તો કે ઊંચાઈ h બરાબર 12 સેન્ટીમીટર અને ત્રાંસી ઊંચાઈ ત્રાંસી ઊંચાઈ l બરાબર 13 સેન્ટીમીટર. ચલો હવે તો કે આપણે r શોધવાનો વારો આવ્યો એટલે લખીએ અહીંયા l² બરાબર h² પ્લસ r². કિંમત લખી નાખીએ તો કે અહીંયા l ની કિંમત એટલે 13 નો વર્ગ પ્લસ h ની કિંમત એટલે 12 12 નો વર્ગ પ્લસ r નો વર્ગ. 13 નો વર્ગ તો કે 13 ગુણ્યા 13 કરે એટલે આપણને મળશે 169. 12 નો વર્ગ એટલે 144 પ્લસ r નો વર્ગ
144 ને ડાબી બાજુ લઈ જઈએ એટલે 169 માઇનસ 144 બરાબર આરનો વર્ગ. 144 આપણે બાદ કરી દઈએ એટલે અહીંયા જે 9 છે એમાંથી 4 બાદ કરી દઈએ એટલે 5 વધશે. 6 માંથી 4 બાદ કરી દઈએ એટલે 2 વધશે અને 1 માંથી 1 જશે એટલે 0. એટલે આર સ્ક્વેર બરાબર આપણે કેટલા મળ્યા? 25. જરાક વિચાર બાળકો, 25 કોનો વર્ગ ખરો? તો કે હા, 25 5નો વર્ગ છે એટલે ત્યાં આપણે 5નો વર્ગ લખી શકીએ બરાબર આરનો વર્ગ. લખીએ બ્રેકેટમાં બંને બાજુ વર્ગમૂળ લેતા, અને બંને બાજુ વર્ગમૂળ લઈશું એટલે આપણને અહીંયા 5 બરાબર આર મળશે અને તેથી આપણે આર બરાબર પણ 5 કહી શકીએ. એટલે આર બરાબર 5 સેન્ટીમીટર છે આપણને મળે. ચલો હવે આપણને અહીંયા જે આર મળી ગયા છે તો હવે આગળ જે આપણું મેઇન જે વસ્તુ શોધવાની હતી એના તરફ જઈએ, મતલબ કે ઘનફળ તરફ જઈએ. લખીએ શંકુનું ઘનફળ બરાબર 1/3 પાય આર સ્ક્વેર એચ. કિંમત લખી નાખીએ. 1/3 પાયની કિંમત તો કે 22/7. આરનો વર્ગ મતલબ કે આરની કિંમત આપણે 2 વાર લખશું. આરની કિંમત કેટલી છે? 5 છે એટલે અહીંયા 5 ગુણ્યા 5 ગુણ્યા એચ. એચની કિંમત આપણને કેટલી આપી છે? તો કે એચની કિંમત આપણને અહીંયા 12 આપી છે. યસ, એટલે અહીંયા આપણે જે 12 છે એ એચની જગ્યાએ લખી નાખીએ. હવે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો 3 છે એના ઉપર 12 છે તો 4 તેરી 12, બંનેમાં 3 નીકળી જશે. 7 વડે ઉપરથી કોઈ સંખ્યાને ભાગી શકાતી નથી. યસ, એટલે આપણે એમને એમ રાખીએ એટલે 22 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 ગુણ્યા 4 છેદમાં 7. ચલો 25 ગુણ્યા 4 પણ હજી કરી નાખીએ. 25 ચોક 100 અને 100 ગુણ્યા 22 એટલે 2200 ભાગ્યા 7. ચલો 2200 ને 7 વડે ભાગીએ અને અહીંયા જે જવાબ મળશે ને એ જ શેમાં મળશે? સેન્ટીમીટર ઘનમાં. ચલો અહીંયા 2200 ને આપણે 7 વડે ભાગી નાખીએ. 7 તેરી 21, 1 વધશે ઉપરથી ઉતારે 0, 7 એકા 7, અહીંયા 3 વધશે ઉપરથી ઉતાર્યા 0, 7 ચોક 28, 2 વધશે. હવે ઉપરથી ઉતારવા માટે કાંઈ નથી, પોઈન્ટ મૂકીને આપણે એક 0 ઉતારીએ અને પોઈન્ટ મૂકીને 0 ઉતારશું એટલે અહીંયા 7 દુ 14, પાછા અહીંયા 6 વધશે ઉપરથી ઉતારે 0, 7 અઠ્ઠા 56. યસ સર, પછી પોઈન્ટ પછી વધારે અંકો સુધી જવાની જરૂર નથી. એટલે અહીંયા આપણને જવાબ મળ્યો 314.28 સેન્ટીમીટર ઘન. પણ હવે પાછો પ્રશ્ન થાય કે ભાઈ અહીંયા તો સેન્ટીમીટર ઘનમાં જવાબ મળ્યો, આપણે લીટરમાં જોઈએ છે તો લીટરમાં શોધવા માટે શું કરીએ? પાછા આપણે આગળના દાખલાની જેમ 1000 વડે ભાગાકાર કરી નાખીએ અને 1000 વડે ભાગાકાર કરી નાખશું એટલે એનો એકમ છે લીટર થઈ જશે. શા માટે ભાઈ 1000 વડે ભાગાકાર કરી નાખવાનો? કારણ કે અહીંયા 1000 સેન્ટીમીટર ઘનને જ્યારે ભેગા કરો ત્યારે 1 લીટર થાય. યસ, એટલા માટે 1000 વડે ભાગાકાર કરવાનો એટલે અહીંયા 314.28 ભાગ્યા 1000 અને આટલા કરીએ એટલે હવે એનો એકમ લીટર થઈ જશે. ચલો 1000 છે, પોઈન્ટ છે જ આપણી પાસે, પોઈન્ટને 3 એકમ આગળ લઈ લઈએ અથવા 3 અંકોને પોઈન્ટની પાછળ જવા દઈએ એટલે આપણો જે જવાબ થશે એ શું થશે? તો કે 0.314.28 લીટર છે જવાબ થશે. અને છેલ્લે આપણે વાક્ય સ્વરૂપે લખી નાખીએ કે તેથી પાત્રની ક્ષમતા 0.314.28 લીટર થાય. યસ, એટલે અહીંયા દાખલો છે એ પૂર્ણ થયો. થેન્ક યુ.